ગુજરાતના શહેરોમાં આજકાલ એક નાટક ભજવાઈ રહ્યું છે અને એ ચર્ચાના એરણે છે કારણ કે એનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે અને એ નાટક છે નાથુરામ ગોડસેના જીવન ઉપરનું આ નાટક છે, જેમાં રાજકોટ અને જામનગરમાં ગઈકાલે પરમ દિવસે વિરોધ થયો હતો અને એ પછી અમદાવાદમાં પણ આ નાટક થવા જઈ રહ્યું હતું, ભજવાવા જઈ રહ્યું હતું. એ પહેલા વિરોધ પ્રદર્શન થયો છે. એનએસયુઆઈ, કોંગ્રેસ અને સ્થાનિકો આ વિરોધમાં જોડાયા હતા. સવાલ ઉઠી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં ગાંધીના હત્યારા ગોડસેને હીરો બનાવવાના પ્રયત્નો કેમ કરવામાં આવી રહ્યા છે? આ નાટક કેમ થઈ રહ્યું છે? ગોડસેને કેમ મોટો કરવામાં આવી રહ્યો છે? એ સવાલ સાથે વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં જ્યાં નાટક થવાનું હતું એ પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં જ્યાં 2 દિવસ પહેલા હેમુ ગઢવી હોલમાં આ નાટક ભજવાઈ રહ્યું હતું, એ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. સ્ટેજ ઉપર તોડફોડ કરી હતી, પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જિગ્નેશ પટેલ મારી સાથે લાઈવ જોડાયા છે. જિગ્નેશ, ગાંધીનું ગુજરાત છે આ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, એ ધરતી છે આ, અને આ ગુજરાતની અંદર જ્યારે ગોડસેનું નાટક ભજવાતું હોય સ્વાભાવિક રીતે વિરોધ પ્રદર્શિત થાય. અમદાવાદમાં પણ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ એનએસયુઆઈ, કોંગ્રેસ અને સ્થાનિકોના વિરોધના કારણે નિષ્ફળ થયો છે. નુપુર, ગાંધીના હત્યારા ગોડસેને શા માટે મોટો કરવામાં આવી રહ્યો છે તેવા સવાલ સાથે કોંગ્રેસ, એનએસયુઆઈ અને સ્થાનિકોએ એક કેમ્પેન શરૂ કર્યું અને જ્યાં જ્યાં હું નાથુરામ ગોડસેનું નાટક ભજવવાનું હતું તે તમામ જગ્યાએ વિરોધ શરૂ કર્યો. આ જે દિવાલો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલના બહારની છે કે જે તમામ જગ્યાએ એનએસયુઆઈ અને સાથે ગોડસે મુર્દાબાદના જે બેનરો છે, જે સ્લોગન છે તે લખવામાં આવી રહ્યા છે. કારણ કે આજે રાત્રે અહીંયા હું નાથુરામ ગોડસેનું નાટક છે તે ભજવવાનું હતું અને તે પહેલાં જે વિરોધ કરવામાં આવ્યો તે વિરોધના ભાગરૂપે આજે તે નાટકનો જે શો છે તે શો રદ કરવાની ફરજ પડી છે. જો બીજી તરફ જોવા જઈએ તો આ જે શો એટલે કે નાટક યોજાવાનું હતું તેની 75% ટિકિટો હતી તે વેચાઈ ચૂકી હતી. તેમ છતાં સંચાલકો દ્વારા, આયોજકો દ્વારા નાટક છે તે રદ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ આખા જે 2 દિવસનો જે ઘટનાક્રમ થયો તેના અંદર સંગીત નાટક અકાદમી પણ તેના અંદર આવી હતી, કારણ કે તેણે આ નાટક ભજવવાની મંજૂરી આપી હતી. પરંતુ જ્યારે વિવાદ વકર્યો ત્યારે તેમને પણ ફેરવી તોડ્યું કે જે મંજૂરી આપવામાં આવી તે રાજકીય હેતુસર નાટકનું આયોજન ન કરવાની શરતે આપવામાં આવી હતી અને નાટકની શરતોના જે નિયમો છે તેને પાળવાની સૂચના અને તેના આદેશ સાથે જ આ નાટકને ભજવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જેમ જેમ આ નાટકનો વિરોધ વધતો ગયો, એનએસયુઆઈના લોકો રસ્તા ઉપર ઉતર્યા, કાર્યકર્તાઓ, કોંગ્રેસ રસ્તા ઉપર આવી, સાથે સાથે સ્થાનિકો જોડાયા અને ગાંધીના હત્યારા ગોડસેને મોટો શા માટે કરવામાં આવી રહ્યો છે તેવા સવાલ તંત્રને પૂછવામાં આવ્યા. ત્યારબાદ આખરે તંત્રને તેની ભૂલ સમજાઈ અને આખરે જે શો આજે રાત્રે અમદાવાદમાં યોજાવાનો હતો તેની પરમિશન પણ રદ કરવામાં આવી અને તે શો છે તે પણ રદ કરવામાં આવ્યો. એટલે કે કહી શકાય કે છેલ્લા 3 દિવસની અંદર અમદાવાદના અંદર, રાજકોટ, જામનગર અને ત્યારબાદ અમદાવાદની અંદર જે આખું જે 3 જગ્યાએ નાટક ભજવવાનું હતું, ક્યાંક નાટકમાં વિરોધ થયો તો બીજી જગ્યાએ નાટક ભજવાય તે પહેલાં જ વિરોધ થયો અને અંતે હું નાથુરામ ગોડસે નાટક હવે અમદાવાદની અંદર નહીં યોજાય તે પ્રમાણેની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે. જીનુપુર. જિગ્નેશ, માહિતી બદલ આભાર. આ બાજુ રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપે છે, પણ અધિકારીઓની અણાવડતના કારણે આ યોજનાઓનો લાભ ખેલાડીઓ સુધી પહોંચી શકતો નથી, જેનું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. ભુજમાં આવેલ રમતગમત કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી લાખો રૂપિયાની સ્પોર્ટ્સ કીટ ધૂળ ખાઈ રહી છે. કચ્છમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓ માટે મોંઘી સ્પોર્ટ્સ કીટ મોકલવામાં આવી હતી. આશરે 5 વર્ષ પહેલા આ કીટ આવી હતી. 6000 રૂપિયાની કિંમતના બેટ, બોલ અને બીજા સાધનો છે. જો કે રમતગમત કચેરીની ઉદાસીનતાના કારણે આ કીટ ખેલાડીઓ સુધી પહોંચી નથી, એમને વિતરિત કરવામાં આવી નથી અને આ કચેરીમાં જ એ પડી ધૂળ ખાઈ રહી છે. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે રમતગમત અધિકારી મુકેશ ગોયા રજા પર હોવાનું સામે આવ્યું હતું અને એ બાદ ટેલિફોનિક વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે આ વધારાની કીટ છે અને એને સરકારમાં પરત કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે. જ્યોતિબેન ઠાકુર, આપ ઓફિસની મુલાકાત લીધી ને આપને જાણવા મળ્યું કે સાધનો છેલ્લા કેટલા સમયથી ઓફિસની અંદર છે પણ ખેલાડીઓને આપવા માટે ગવર્મેન્ટે મૂક્યા છે, પણ આવા અધિકારીઓના કારણે ખેલાડીઓ સુધી આ સાધનો પહોંચતા નથી. રાજ્ય સરકાર એક બાજુ રમતગમતને પ્રોત્સાહન આપી રહી છે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કીટ છે તે પણ ખેલાડીઓને આપવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીની બેદરકારીના કારણે ભુજમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેલાડીઓને ફાળવવામાં આવેલી કીટ છે છેલ્લા 5 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત
યુવક બોર્ડ દ્વારા આ કીટ છે તે ફાળવવામાં આવી હતી. ક્રિકેટની આ કીટ છે તે ખેલાડીઓને આપવાની હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ કીટ છે તે ખેલાડીઓને ફાળવવામાં આવી નથી, જેના કારણે કચેરીની અંદર આ કીટ આ ધૂળ ખાઈ રહી છે. સરકાર એક બાજુ લાખો રૂપિયાના ખર્ચે આ પ્રકારે વિવિધ કીટો છે તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આપતી હોય છે, પરંતુ અહીંયા અધિકારીઓની બેદરકારીના કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ કીટ છે તે વિદ્યાર્થીઓ સુધી, ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવી નથી, જેના કારણે છેલ્લા 5 વર્ષથી આ કીટ છે તે કચેરીની અંદર જ ધૂળ ખાઈ રહી છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. એક બાજુ દાવો કરવામાં આવે છે કે ગુજરાતમાં અને દેશમાં મોંઘવારી કાબૂમાં છે, પણ બીજી બાજુ જ્યાં ધરાતલ પર ઉતરો, આમ તો સામાન્ય લોકોને દરેકને ખબર છે, મને તમને બધાને, કે બે છેડા ભેગા કરવામાં કેટલી તકલીફ પડે છે. પણ હવે તો ગુજરાતના ધારાસભ્યોને પણ મોંઘવારી નડી રહી છે ને એટલા માટે જ કદાચ ધારાસભ્યોના ભથ્થા વધારવા માટેની વિચારણા થઈ રહી છે. રેલવે, હવાઈ મુસાફરીના ભથ્થા વધારવા માટેની વિચારણા થઈ રહી છે. કાર્યાલય તથા મત વિસ્તારનું ભથ્થું વધારવાની પણ વિચારણા થઈ રહી છે. વિધાનસભામાં સમિતિ દ્વારા આ એક બેઠક કરવામાં આવી અને આ બેઠકમાં અન્ય રાજ્યના ભથ્થાની સમીક્ષા કરાઈ હતી. ત્યારે ભથ્થા વધારવા માટે સરકાર પાસે પરામર્શ બાદ નિર્ણય કરવામાં આવશે. સરકાર સહમત થશે તો આ વિધાનસભા સત્રમાં એના પર ચર્ચા થઈ શકે છે અને સમિતિ આવનારા દિવસોમાં વધુ બેઠક કરીને નિર્ણય લઈ શકે છે. સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે કે ભાઈ ભથ્થા વધારવા કે નહીં. અન્ય રાજ્યોની અંદર જે મોંઘવારી ભથ્થા અથવા તો બીજા બધા ભથ્થા આપવામાં આવી રહ્યા છે એનું વિચારણા, એના પર પરામર્શ કરવામાં આવ્યું છે. એટલે સવાલ એ ઉઠ્યો છે કે મોંઘવારી છે ખરી, કારણ કે ધારાસભ્યોને શું મોંઘવારી નડી રહી છે? આ સવાલ ઉઠી રહ્યો છે. ધારાસભ્યોના ભથ્થા વધારવા માટે વિચારણા થઈ રહી છે, પછી રેલવે હોય, હવાઈ મુસાફરી હોય, મત વિસ્તારનું ભથ્થું હોય, એ બધા જ ભથ્થા વધારવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. વિધાનસભામાં આ સમિતિ એક બેઠક પણ કરવાની છે અને અન્ય રાજ્યોના ભથ્થાની સમીક્ષા કરી ગુજરાતમાં ધારાસભ્યોના ભથ્થા વધારવા માટેની વિચારણા ચાલી રહી છે. ક્યાંક એવું તો નથી કે ગુપચુપ ધારાસભ્યોના ભથ્થા વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કામદાર યુનિયન મંડળના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આ કર્મચારીઓ કોર્પોરેશન પહોંચ્યા હતા. સફાઈ કામદારોની હાજરી, મેડિકલ રદ, આ બધા જ કારણો છે આ વિરોધ પ્રદર્શનના. રાજીનામું મંજૂર કરવા સહિતના પ્રશ્નો છે ને આ બધા જ પ્રશ્નોની રજૂઆત કરવા અને વિવિધ માંગો સાથે કર્મચારીઓ પહોંચ્યા હતા અને કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ભરતીમાં આમાં દ્વારા મુખ્યમંત્રી સાહેબને, કમિશનર સાહેબને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયરશ્રીને ભારતીય બંધારણની અનુચ્છેદ 16, 14 અને 21 જે આ ભરતીમાં જે ગેરબંધારણીય નિયમ રાખવામાં આવ્યા છે, આ નિયમને લઈ અમે એવું કીધું કે આ ગેરબંધારણીય નિયમો છે, આમાં એવા જ લોકો આવશે જેના ઘરમાં નોકરી છે અને જેના માતા પિતાએ નોકરી કરી, એ જ લોકો ફોર્મ ભરી શકશે. આ નિયમને હટાવવા માટે અમે લોકો છેલ્લા 3 વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છીએ. ત્યારે આ બાબતે અમે લેખિત પણ પુરાવા આપ્યા કે આમાં ભ્રષ્ટાચારનો કૌભાંડો થયા છે, આ ભરતીમાં પૈસા લેવાના છે, 5-5 લાખ રૂપિયાના વહીવટ થયા છે. છતાં પણ મોરબીમાં પોલીસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. પીસીઆર વાનના ડ્રાઈવરનો રોફ જમાવતો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હળવદમાં પોલીસ ડ્રાઈવરનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં રવુભા નામના 112ના ચાલકે રોફ જમાવ્યો છે. બેકરીમાં પૈસા ઓછા કરાવવા માટે રોફ જમાવ્યો છે. પોલીસ હેરાન કરશે કહીને વેપારીને ધમકાવ્યો છે. બેકરીના સીસીટીવીમાં આ બધું જ કેદ થઈ ગયું છે. જ્યારે શરીર ઉપર ખાખી ધારણ કરવામાં આવે ત્યારે જવાબદારી વધી જતી હોય છે. પ્રજાની રક્ષાની જવાબદારી ઊભી થતી હોય છે. પ્રજા જ્યારે ખાખીને જોવે તો એક સુરક્ષાનો અનુભવ થાય, પણ કેટલાક મુઠ્ઠીભર ખાખીધારીઓ એવા છે જે આ ખાખીને લજવી નાખે છે અને એનો બોલતો પુરાવો અહીંયા સામે આવ્યો છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જગદીશ ફોનલાઈન પર જોડાયા છે. જી જગદીશ. કરવામાં તો હળવદમાં જયસ્વાલ બેકર્સ નામની બેકરીની દુકાન છે ને આમાં વિવિધ ચીજ વસ્તુઓ રાખવામાં આવે છે. શનિવારની આ ઘટના છે ને શનિવારે આ પીસીઆર વાન જે 112 જનરક્ષક કહેવાય તેનો ડ્રાઈવર છે રવુભા, તે ત્યાં ચીજ વસ્તુઓ લેવા પહોંચે છે અને ચીજ વસ્તુઓ લે છે ને તેમાં અલગ અલગ ભાવ હોય છે. તેમાં દરેક ભાવમાં
ઘટાડવા બાબતે રકઝક કરે છે અને ત્યારબાદ તેને એવી પણ ધમકી આપવામાં આવે છે કે અહીંયા તમારે વાહન રાખવાના છે કે કેમ, અને અહીંયા પછી વાહન રાખશો તેને અમે ઉપાડી લેશું, આવી ધમકી પણ આપવામાં આવે છે. સાથે એવું પણ કહેવામાં આવે છે કે પોલીસ હેરાન કરે છે તેવી ફરિયાદ પણ ન કરતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પણ જે પ્રકારે ખાખી ને આ લજવતો વિડીયો સામે છે તેને લઈ અનેક પ્રકારની સવાલો હાલ તો હળવદ પંથકમાં ઉઠી રહ્યા છે. નુપુર, જગદીશ, માહિતી બદલ આભાર. આ બાજુ પેટલાદના સોજિત્રા તાલુકાના પીપળાવથી ઈશણાવ જતા રોડ ઉપર આઈસર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત થયો. આઈસરે પાછળથી ટક્કર મારી અને ટ્રેક્ટર પલટી ગયું. પુળાના ગઠ્ઠા ભરેલું આ ટ્રેક્ટર હતું જે પલટી ગયું છે. ટ્રેક્ટરમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. 108થી એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સોજિત્રા પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જીતુ ખ્રિસ્તી ફોનલાઈન પર જોડાયા છે. જી જીતુ. જી ચોક્કસ જણાવી દઉં તો સોજિત્રા તાલુકાના પીપળાવથી ઈસણાવ જવાના માર્ગ ઉપર બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. હાઈવે રસ્તા ઉપર પુરાના ગઠ્ઠા ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે આઈસર ટેમ્પાએ ટક્કર મારી હતી, જેને લઈને હાઈવે રસ્તા ઉપર ટ્રેક્ટર ઊંચું થઈ ગયું હતું. જેને લઈને ટ્રેક્ટર પર સવાર 2 વ્યક્તિઓને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ સોજિત્રા પોલીસને થતા સોજિત્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જી નુપુર. જી જીતુ, માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી એસઆઈઆરનો વિરોધ કરવામાં આવ્યો છે. ખોટી વાંધા અરજી કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે. ખોટી વાંધા અરજી કરનાર રાષ્ટ્રદ્રોહની કલમ એના પર લગાડવાની માંગ કરવામાં આવી છે. સયાજીરાવ નગર ગૃહથી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. 40થી વધારે કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કોંગ્રેસના કાર્યકરો એસઆઈઆરની ખોટી કામગીરી થઈ રહી છે અને ખોટા વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે, તેને લઈને અહીંયા વિરોધ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના જે પ્રમુખ છે તેમની અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના જ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો હોવાથી તેઓ અહીંયા આવ્યા હતા. પોલીસ પણ પહેલાથી અહીંયા ઉપસ્થિત હતી અને આ ટીંગાટોળી પ્રમુખની કરવામાં આવી છે. અન્ય જે કાર્યકરો છે તેમની પણ ટીંગાટોળી અહીંયા કરવામાં આવી રહી છે. હાલ અહીંયા અન્ય જે કાર્યકરો છે તેમની પણ અહીંયા ટીંગાટોળી થઈ રહી છે. અહીંયા તેમનું કહેવું છે કે પોલીસને આગળ કરવામાં આવે છે. અરે ઉભા તો રહો ભાઈ, આ ભાજપે પોલીસને સોપારી ભાજપને પોલીસને સોપારી રીતસરની ટીંગાટોળી છે કોંગ્રેસના કાર્યકરોની. અહીંયા રેલી ચાલુ થાય તે પહેલા જ અહીંયા जब जब भाजप डरती है पुलिस को आगे करती है, जब जब भाजप डरती है पुलिस को आगे करती भाजप પોલીસ સોપારી આપી છે ભાજપે. કલેક્ટર સાહેબને પણ અમારો શર્ટ ફાડી ગયો, જો અમારો શર્ટ ફાડી કાઢ્યો. કોંગ્રેસના કાર્યકરોની અહીંયા ટીંગાટોળી કરવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ ઘણા દિવસથી આવેદન આપતા હતા, પરંતુ આજે તેઓએ બેનર પોસ્ટર સાથે અહીંયા વિરોધ કર્યો છે. મહિલાઓની પણ અહીંયા અટકાયત કરીને